હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજે છે મારા મમ્મીનો બર્થડે એન્ડ મારા દીદી અને જીજુએ નક્કી કર્યું કે આજના દિવસે અમે લોકો પાલકડા જઈશું એન્ડ બધા જે છોકરા છે નાના નાના એ બધાનું જમવાનું અમે રાખ્યું છે ત્યાં. સો એ બે નક્કી કર્યું હતું કે મારા મમ્મીના બર્થડેના દિવસે આપણે એવી રીતે બધું કરશું પ્લાન. એન્ડ રાતનો પ્લાન બી એક અલગ છે જેમાં મતલબ કે કેક કટિંગ ને ઓબ્વિયસલી એ બધું છે. સો અત્યારે અમે રેડી થઈ ગયા છીએ બધા એન્ડ મારા મમ્મીની અંદર થોડાક રેડી થઈ છે. પછી અમે જઈશું બધા પાલકડા. સો ગાઈઝ અચ્છા મારી બર્થડે વુમન. હા સો મારા મમ્મીનો છે ને બર્થડે છે આજે. મારા મમ્મીનું કઈ મસ્તીની હે ને મારી મમ્મી અસલની એવી. તો અમે બધા અત્યારે જવાના છીએ પાલકડા અને પાછળ કબાટે થોડોક આવે છે મારી મમ્મીનો. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. આમ કરતી હતી કહી દે હું આમ કરતી હતી. બાય બાય કેટલી બાય બાય. અમારા છે ને મોડું થાય છે ને એટલે બાય બાય કરું છું. ગાઈસ એવો એક વ્લોગ આપણે રાખશું કે જેમાં છે ને મારા મમ્મી વ્લોગિંગ કરશે, મારા મમ્મી બોલશે જે કંઈ પણ મારા મમ્મી આખો દિવસ કરતા હશો ને એવું કંઈક આપણે વ્લોગમાં રાખશું. જો મને છે ને લેટ મી નો ઇન કોમેન્ટ સેક્શન કે તમને એવો વ્લોગ જોતો છે સો આપણે એવું કંઈક કરશું. છે ને આજ હોસ્પિટલ ગઈ હતી ને બીકોઝ એને છે ને હાથમાં જો આવું રિએક્શન ને આવ્યું હતું. જો આવું રિએક્શન ને આવ્યું હતું બધું બતાવો. હા બતાવ તો એ છે ને ડાયરેક્ટ આવીને મારા જીજુને કે મહેંદી બધું ભાપ ખોજ મહેંદી કે મને ડોક્ટરે આમ કીધું હતું, મને ડોક્ટરે તેમ કીધું હતું, મને આ દવા ના પાડી, મને ઓલા ના પાડી. ડાયરેક્ટ જ આવીને એને જેટલું પેટની ભડાસ હતી ને બધું એને ભાખી દીધી. પછી એને રાહત થઈ, શાંતિ. હવે મજા આવી. જે દવા બવા બધું લઈને બેસી ગઈ. ડાયરેક્ટ આવીને કહી જ દીધું એને કે હું થયું તું હું નહોતું થયું. હું કઈ નથી કેતી. મારા પપ્પા ડાયરેક્ટ આજે તો એનો સાથ દેવા માંડ્યા કે તુંય કહી દે કે તુંય રાખતી નથી, માખી મારો સાથ મૂકતી નથી. હા કેવું તો પડે ને. લે રિપોર્ટર તો નથી કેવું ના કયો રિપોર્ટર હે ને. લે કયો એ હાલો હાલો હેલો ભાઈ. તમારો બર્થડે હે હે તમારો બર્થડે હે મારો બર્થડે નથી તો ભાઈ કોનો બર્થડે છે? આ બધું છે ને અને એમાં લઈ જવાનું છે. આમાં ચોકલેટ્સ, આમાં ડીશ ને આમાં બધું ઢોકળા ને એવું બધું છે. બધું આ હોતી હતી ને એટલે મને બગાસ આવી ગયા. સો ગાઈઝ અમે હવે પહોંચી ગયા છીએ અહીંયા એન્ડ ગુદરી આવી ગયો છે મસ્તીના. તું આનાથી ખુરશે ને આપણે એના કરતા અહીંયાથી ઉતરી જઈએ. આ હે નાની પાસે ગયો ત્યારે મેં તેડો ને ત્યારે કામ કરવા માંડ્યો હતો. ગયો તો દાંત તો બતાવ. એક દાંત આવ્યો એ તાર દાંત કેમ ગયો? એક એવા રહી જોઈ એ બધું જા દે તો. આ આઈન મમ્મી જ છે. આ હામી મંડરાએ રાખ્યા પછી ક્યાંથી આવે? હા જા તું, તારું કઈ કામ નથી. સો ગાઈઝ અમે લોકો છે ને અહીંયા પહોંચી ગયા છે પાલકડા અને જો બધો કેવું મસ્ત થઈ ગયો. આખો ગેટ ને બધું લગાડી દીધું અહીંયા. ઓલો બધા પાસે જાય છે. મારી પાસે તો ગઈ તો હાય હાય જાય. પતંગ દેખાય છે ને પતંગ. હા હા જો એમ કહી દીધું નાનો હતો તો અહીંયા કેવું મોટો થઈ ગયો. ગાઈસ એમ તો કેમ હતું તો મોટો થઈ ગયો. એટલે આમાં જ આવું હતું આમાં. ઈ ગાઈસ ફોન સામું જ જોવે હો કે હું કરે મારી ગેલી ભૂઈ. મારી ગેલી ભૂઈ અમધી ભાઈ કેમ છે? મારો ધંધો જ હશે. આવે છે ને તૈયાર થઈને ઈ હે ને વાસણ ઉઠકે બોલો. હા જ્યાં હોય ને આવો હે ખુસુર હદ કરી ગયા તમે બે. ગામ આખાની બસ આમ જો બંધ કરી ગયો. લે ઈ ઓલામાં હુઈ ગઈ હતી મારા ખંભે. એટલી બધી ગાઈસ આ હે ને આ છે મારો છોકરો છે. હા જો કોઈ છોકરી હોય ને ધ્યાનમાં તો કેજો. હું એની માં છે. એ આમ જો કોઈ છોકરી ધ્યાનમાં કેજો અમાર ગોતવી હે. અમાર કરી નાખું હે આનું. જો જવાન થઈ ગયો અમાર. ઇન ગોતી લીધી ભાઈ. સોરી ગાઈસ સોરી બાય. ઓ કેટલા બધા ચીકુ હે. આને શું કહેવાય? વન પાક એમ કહેવાય ને. પીડું કાચા પડ્યા ને
થેન્ક યુ મસ્તે ચા મને ઉતારી દીધું એને હા 3 ખૈરા એ પાકેલા જ હોય થેન્ક યુ આ છે ને કઈ આ બધાથી મીઠા હોય એક જો કેવું મીઠું છે તો ગાઈસ બધા આવી ગયા અત્યારે અહીંયા જમવા માટે ડામ 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 ગટુ કોઈ દે ગટુ તો ગાઈસ હવે અમે છે ને ઢોકળા માટે ચટણી બધું કરીને મારા ગટુભાઈ અમાર ભેગો હેલ્થમાં બેહી ગયો છે અહીંયા મદદ કરે છે ઈ બહુ મોટી તો ઉપાધિ નથી મેં છે ને બધું કટ ને કરી લીધું હવે મતલબ કે ઢોકળા ને ઓલા હોય ને મોટા પીસ તો નાના કર્યા થોડાક એન્ડ બધા છોકરાને આવી ગયા છે અને આ ગટુભાઈ મારા ભેગો છે તો હું તમને બતાવું બધા બેઠા છે આ બબલું હોય જો અહીંયા બધા બેસી ગયા છે પાછળ અહીંયા એન્ડ યા બધા એટા બગડા છે ને મને છે અમે જ્યારે નાના હતા ને તો અમે બી આવી રીતે છે ને અમે ક્યારેક કંઈ જમવાનું કે હોય ને તો અમે બધા એવો થાળીને વાટકાને બધું લઈ લઈને પૂગી જાય એ બધા છે જો બધા બેસી ગયા કામ ને શું કામ છે જો આ જો બોર ખાઈ मैं तो लाई है गटिया गटू गटू અરે આગળ બધા છોકરાઓ આમ આમ કરતા તો ઈ ગયા છે સવાર બધાનો વારો આવી ગયો છે જમવા માટે તમે પેલા પાછળ બેઠા હતા પછી હે ને અમે કીધું કે પાછા આગળ આવજો મોટી બાકે ક્યાંય કે આગળ પાછળ થાવ મેં તો દેવી મેં 2-3 શબ્દ તરાવો હાલો જા ઈનાની લેકે આવી છે જમવા ઈને એમ છે એને એમ છે કે કોકનો છે ને વિડિયો કરી કોણ છે કે હાલો હાલો કે જીવે ખાવા હાલો આ મારી બીજી મોટી માં આવી 2 શબ્દ તમારા અવાજમાં બે શબ્દ તમારા અલ્ફાઝ મારા યુટ્યુબ માટે વિડિયો માટે બ્લોગ માટે કાઈક બોલો હા હું બોલ કાઈક હાલો જમવા કાઈ પણ હાલો જમવા અમે આમાં કાંદા બેન છે અમને જમાડે ખાઈને અહીંયા બાપુની સમાધિ છે અને અહીંયા જમાડવા આવ્યા અત્યારે બધા આખી ફેમિલી બરાબર હે ફેમિલી જ કહેવાય હા હવે ન ખાવું જો અને આયા જો એ લાલુ આ ગટા ઈને જો બે ટોપા ઈ બે ટોપા તું આમ બે કેમ બે પાછળ આગળ કા હોય ગઈ વિશાલ કે કેવા શું બોલી સરવેલ્યો ભાઈ મારી મોટી માં મસ્ત બોલી તો હવે બધા છે ને પીરસવા માટે અમને આવી ગયા છે અને બેસી ગયા જમવા માટે ખાઈ પી લઈએ ખાવે બોલાવમાં તું એને હાય ગાઈઝ તો હવે અમે બધા અહીંથી જઈએ છીએ અમારા ઘરે જવા માટે મને જો ચાંદલો કરી દીધો પ્રકાશભાઈએ એન્ડ યા હવે બધા અમે અહીંથી જાશું ઘરે હવે અમે જાશું પોરબંદર તમારે કીધું આવું હવે એ ડાયરેક્ટ લાસુ ફેરવી જાય મારા ચંપલ હું બીજાના પહેરીને આવી હતી હું મારા ચંપલ બદલાવી આવું અમે સિક્રેટમાં બહુ વાતો કરી ને હું પછી માં બેસી ગઈ હતી એક મહેફિલ અહીંયા હતી તો એક મહેફિલ ઓલી બાજુ હતી એવું આગળ પાછળ સો ગાઈસ અમે હવે આવી ગયા છીએ ઘરે એન્ડ બર્થડે મનાવીને આવતા રહ્યા હા મજા આવી તને મજા આવે ને તો હવે
ઘરે મારા મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કરશું. વાહ અરમાન વાહ, લાઈટ એક રીતે આ છે મારા મમ્મીની કેક. અને હવે બીકોઝ આવીને ફટાફટી કેક કાપીએ છીએ બીકોઝ મારા જીજુને હે ને કામ આવી ગયું છે તેને જવું છે એટલા માટે. એટલે અહીંયા સ્નેપ લે છે. ફૂક તો માર. હા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મમ્મી, હેપી બર્થડે ટુ યુ. મારા પપ્પા જો તમે લઈ આવ્યો તમે દઈ દો. મારા પપ્પા લઈ આવ્યા ગિફ્ટ. રોકા પાછા આવે તે ટેકો છે વેલા મોડું થઈ તો આ કાઢુસ હા દઈ દો. વેલા મોડું થાય હા દઈ દો. આ બે ની વાતું કરે. એ ભાઈ ઈ તારી નો આલે દીદી, ઈ પપ્પાનું ગિફ્ટ છે. એટલા બધા વૈશાલી હતી. હું તો ખાલી ભેગી હતી હો, મારે કઈ રોલ જ નથી બાકી. બધાય ને તો બધાય ને હોય ને, જેને ગિફ્ટ આપ્યું એને હોય. દીદીની લોકો વયા ગયા અને હવે મારા મમ્મીનો બર્થડે અહીંયા આપણે ઓવર કરીએ એન્ડ યા બ્લોગને હવે અહીંયા એન્ડ કરીએ. લોકોને જો અમારો ગમ્યો હોય હા તો શું કહેવાય, સબસ્ક્રાઇબ કરજો બધાય. હા અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. કરજો. બોલ લાઈક રાઈટ શેર શેર એન્ડ સબસ્ક્રાઇબ. એન્ડ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ તમે સમજી ગયા ના એટલે બસ. તમે સમજી ગયા ને. સો છે ને યા આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. આઈ હોપ યુ ગાઈઝ એન્જોય એન્ડ તો તું પહેરીને બતાવ. એટલે શું છે પહેરવા જેવા છે? આ એક તો પહેરવા જેવું જ છે. આમ આમ રાખી લે. એ બધું તો જો જો જોઈએ આ મને શું કહેવાય ગિફ્ટ. ગિફ્ટ એને પપ્પાએ લઈ દીધી અને મારા ઘરવાળાએ એને પપ્પાએ. સો અમે છે ને ગઈ સવારે ગયા હતા હું અને મારા પપ્પા અને એનું ગિફ્ટ લેવા માટે ગયા હતા. સો આને અંદર રાખવાનું મમ્મી આ ડિઝાઇન. પણ એ તો આપણે પહેરી ન હોય ને એટલે. જો આવી રીતે છે ને ગઈઝ મસ્ત. એન્ડ પછી આ બે બી એના કપડાં જ લઈ દીધા છે મારા પપ્પાએ બીકોઝ એ થોડાક ટાઈમ પહેલાં જ કહી હતી કે મારે લેવા હે ને આમ ને તેમ ને. તો મારા પપ્પાને યાદ હતું તો મારા પપ્પાને અમે ગયા સવારે અને પછી અમે લઈ આવ્યા. સો યા ગાઈઝ આપણે બાય બાય. હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું. બાય બાય, ટેક કેર.